નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું ફરી એકવાર ચેનલ પર સ્વાગત છે। જો તમે વર્ષ 2026 માટે GCS પોર્ટલ દ્વારા ગુજરાતની કોલેજોમાં એડમિશન લેવા માંગો છો, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે હું તમને GCS રજિસ્ટ્રેશન પ્રોસેસ સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ। વેબસાઇટ ખોલવાથી લઈને OTP વેરિફિકેશન અને લોગિન પ્રોસેસ સુધીની તમામ માહિતી। આ વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ અને કોઈ પણ સ્ટેપ સ્કીપ કરશો નહીં। સ્ટેપ 1, ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરો। સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાં જઈને ઓફિશિયલ GCS વેબસાઇટ ખોલો। GCAS.gov.edu હોમપેજ ખોલ્યા પછી એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરો। ત્યારબાદ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। સ્ટેપ 2, રજિસ્ટ્રેશન ડિટેલ્સ ભરો। હવે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે। બધી માહિતી તમારી માર્કશીટ મુજબ ધ્યાનપૂર્વક ભરો। પ્રોગ્રામ ટાઈપ માં તમારી કોર્સ કેટેગરી પસંદ કરો। અંડરગ્રેજ્યુએટ રેગ્યુલર, અંડરગ્રેજ્યુએટ ફોર BAU, પોસ્ટ ગ્રેજ્યુએટ ફોર BAU। તમારા એડમિશન પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરો। અપાર ID ABC ID। હવે તમારો અપાર ID ABC ID એન્ટર કરો। જો તમારી પાસે પહેલેથી ABC ID હોય તો તેને ધ્યાનથી દાખલ કરો। નેમ એઝ પર માર્કશીટ। હવે તમારું નામ માર્કશીટ મુજબ લખો। સ્પેલિંગમાં કોઈ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખો। કેટેગરી, હવે તમારી કેટેગરી પસંદ કરો। જનરલ, SEBC OBC, SC, સેન્ટ, EWS। યોગ્ય કેટેગરી પસંદ કરો। જેન્ડર, હવે તમારું જેન્ડર પસંદ કરો। ફિમેલ, મેલ, ટ્રાન્સજેન્ડર। ટાઇપ્સ ઓફ ડિસેબિલિટી, જો કોઈ ડિસેબિલિટી હોય તો યોગ્ય વિકલ્પ પસંદ કરો। નન, બ્લાઇન્ડનેસ એન્ડ લો વિઝન, ડેફ એન્ડ હાર્ડ ઓફ હિયરિંગ, લોકોમોટર ડિસેબિલિટીઝ, ऑटिज्म और मेंटल इलनेस रिलेटेड कैटेगरी। जो लागू पड़तू न होय तो नन पसंद करो। बर्थ डेट, हवे तमारी डेट ऑफ बर्थ पसंद करो। कैलेंडर माथी साची तारीख पसंद करो। स्टेप 3, कंसेंट चेकबॉक्स। हवे कंसेंट चेकबॉक्स पर टिक करो। आ द्वारा गुजरात सरकारना शिक्षण विभाग तरफथी मळती नवी माहिती અને અપડેટ્સ તમને મોકલી શકાશે। સ્ટેપ 4, ઈમેલ અને મોબાઈલ નંબર દાખલ કરો। હવે દાખલ કરો તમારું એક્ટિવ ઈમેલ ID, તમારો મોબાઈલ નંબર બંને ચાલુ હોવા જોઈએ કારણ કે OTP તેમાં આવશે। સ્ટેપ 5, કેપ્ચા દાખલ કરો। હવે સ્ક્રીન પર દેખાતો કેપ્ચા સાચો દાખલ કરો। ત્યારબાદ ગેટ OTP પર ક્લિક કરો। સ્ટેપ 6, OTP વેરિફિકેશન। હવે OTP આવશે। રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર, રજિસ્ટર્ડ ઈમેલ ID પર બંને OTP ધ્યાનપૂર્વક દાખલ કરો। ત્યારબાદ વેરીફાઈ OTP અને સબમિટ પર ક્લિક કરો। હવે તમારું GCS રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે। તમને મળશે યુઝર ID, પાસવર્ડ જે તમારા ઈમેલ અને મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે। હવે લોગિન પેજ પર પાછા જાઓ। ત્યારબાદ દાખલ કરો યુઝર ID, પાસવર્ડ અને સફળતાપૂર્વક લોગિન કરો। લોગિન થયા પછી બધી બાકી વિગતો ધ્યાનપૂર્વક પૂર્ણ કરો। પર્સનલ ડિટેલ્સ, એકેડેમિક ડિટેલ્સ, ડોક્યુમેન્ટ અપલોડ, કોર્સ સિલેક્શન, કોલેજ પ્રેફરન્સીસ। ત્યારબાદ ફાઇનલ સબમિટ કરો। આ રીતે GCS રજિસ્ટ્રેશન 2026ની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે। જો આ વિડિયો તમને મદદરૂપ થયો હોય તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ એડમિશન અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।